હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 4:45 અને આપણે ઉઠ્યા છીએ 4:45 વાગ્યાના, કારણ કે આજથી ભાઈને સ્કૂલે મોકલવાનો છે અને સ્કૂલે મોકલવાનો હોય ને એટલે આપણે એવી જ દોડમ દોડી હોય। દેવાંશી રૂહીને 2 વર્ષથી આ હોસ્ટેલમાં મૂકી એટલે નિરાત હતી, નકર તો બેને પહોંચાડવી હોય એટલે બહુ વહેલું ઉઠવું પડે। એટલે આપણે આજ 4:45 ઉઠ્યા, કારણ કે મને કપડાં મોડા ધોવા ગમે નહીં, કપડાં તો વહેલા જ ધોવાઈ જવા જોઈએ। ઉઠીને પેલું કામ મારું હોય કપડાં ધોવાનું, પછી આગળ બધું કામ થાય, નકર કાંઈ પછી કાંઈ કામ થાય નહીં। 7 વાગ્યા પછી કપડાં લઈને તો 10 એમાં ને એમાં વાગે જે આપણે વાડીએ જવું ને, આજ તો એમાં પાછું વાડીએ જવાનું જ છે। અને આપણે ભાઈને એ પ્રશ્ન હોય કે ભાઈને તો શાક રોટલી જ જોઈએ અત્યારમાં, એને પાછું ચા ને એવું કંઈ ન હાલે। ચા તો એને પાયો જ નથી કોઈ દિવસ ને પાવું નથી, વહેલું ભલે ગમે એટલું ઉઠવું પડે। ભાઈ હેંજે કઈને જ હૂતો છે કે ભીંડાનું શાક બનાવજો, એટલે આપણે એના માટે ભીંડાનું શાક બનાવ્યું। અહીંયા લોટ બાંધી લીધો ને એને પપ્પા હાટું મૂકી દીધી ચા, એ ઉઠી જ ગયા છે। આપણે દેવાંશ નાઈને તૈયાર થઈ ગયો અને ખાઈને કેમ હવે જઈશે ભાઈ સ્કૂલે। આપણો એનો પહેલો દિવસ આઈ જ થાય, 2 દિવસથી આપણે મોકલતા નહોતા એને। હાલો જવું છે ને, થોડીક તકલીફ તો પડશે પણ તો હા પાડે છે, ઉઠવું વહેલું પડે એટલે નહીં દેવાંશ કે હાલો। આપણે ખાતર વાવવાનું તો ચાલુ કરવું છે પણ ઓયડી પૂરેલી જ છે, કાલે પૂરી દીધી, પણ ટ્રેક્ટરમાં કંઈક વાંધો આવી ગયો છે એટલે આપણે હમા કરવાવાળા ભાઈને 2-3 દિવસ થયા પપ્પાએ કીધું છે પણ અત્યારમાં આવે છે એટલે એ ભાઈ પૂગી ગયા છે હુપેડી। અને આપણે પ્રશ્ન હોય તો રોપનો ઉગાવો કેવો આવ્યો, રોપનો ઉગાવો સારો આવે તો જ આપણે જે ધાર્યું હોય એ પ્રમાણે ખેતર વવાય, નકર વવાય નહીં। રોપ એને પપ્પા એમ કે 3 પડીકે વીઘો વવાઈ જાય ને 5 પડીકે જોઈ, રોપ આપણો ઉજરે કેવો એ ઉપર જોવાનું હોય। એટલે આપણે મેન તો અત્યારમાં મેં કીધું તો રોપ તો જોતા આવી ઉઈગો છે કે નહીં। હું આવી હતી ને ત્યારે ઉઈગો નહોતો, અત્યારે સારો દેખાય છે એ છે રોપ આપણો હે ને એકદમ કાંઈ ઘટે નહીં ને એવો ઉગી ગયો છે, જા માયરું પૂરાઈ ગઈ કમ્પ્લેટ। થોડોક ફેર હતો કે આ કેરામાં એક દી વહેલો દેખાણો, ઓલા કેરામાં એક દી મોડો દેખાણો, એટલે આપણે એમ હતું કીધું ઓમાં કેમ ઓછો ને આમાં કેમ વધારે, પણ આજે એમાં જો મીંડું હાયરું દેખાવા એટલે હજી એમાં અંદાજે 25% કપોટે છે અને આમાં છે ને ખાલી 5% જ કપોટે છે, એટલે હાયરું એકદમ પૂરાઈ ગઈ, કાંઈ ઘટે નહીં એવું। અને મીંડી ખપેડી ખાવા ઉઈગા ભેગો છે બસ। હા રે હજી અહીંયા લગભગ એટલામાં જ 15-20 છોડવા ખાઈ ગઈ। અહીંયા વાત હું જોઉં છું, દવા મારી દો અત્યારે 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 હજી તા પરમદી નીકળો હે, ખાલી કાલ આખો દી ગયો ને એક રાત ગઈ ને તા ખપેડી મીંડી કાલ રાત જાય પાન દેખાતા બંધ થઈ જાય લાઈ દવાને મારી જ દેવી પડશે અને અત્યારે લઈ આવું છું હમણાં। અને આપણે રોપની કાળજી ખાસ લેવી પડે। તમે આ બિયારણ લેવા જાય ને એટલે 600 કે 700 ની પડીકી આવે ને તો આપણી મુઠ્ઠી ન ભરાય। હા મુઠ્ઠી તો મુઠ્ઠી મતલબ 2 પડીકી હમાઈ જતી હશે એવું મોંઘું બિયારણ આવે। 600 રૂપિયાનું 10 ગ્રામ આવે ખાલી। હા 600 નું 10 ગ્રામ આવે એટલે બી બહુ મોંઘું હોય, એટલે આને કાળજી લેવી પડે। અને અહીંયા રોજ આટો મારવા આવવું જ પડે, આવી રીતના ખપેડી ખાઈ જાય ને તો પાછું રોપ વેચાતો લ્યો તો એ છોડવો કેટલાનો આવે? 3 રૂપિયા છોડ આવે, એ તો 2 રૂપિયા 2.5 રૂપિયા 3 રૂપિયા જે ખેડૂત ભાવ કરે એ પ્રમાણે આવે। રોપ તો આ જ જોવાનું કે રોપ ઉગી ગયો ને આમ જોઈને વહી જાય ઓહો અસલ ઉગી ગયો, કઈ ઘટે નહીં, તો અસલ ઉગી ગયેલા દેખાય અને 2 દી થઈ પાછો પારવો દેખાવ માંડે। આ આપણે હેઠે બેહીને જોઈને તો જ ખબર પડે કે અહીં ખપેડીએ ખાધો છે, બાકી તમને ખબર ન પડે કે ખપેડી ખાઈ ગયા ચોખ્ખું કરી નાખે। આપને એમ થાય કે એટલામાં કેમ ઓછો ઉગ્યો છે, પણ હકીકતમાં તો ઉગ્યા ભેગો ને કેટલા દી ધ્યાન ખાલી ઉગે ને ત્યાંથી ખાલી 5 જ દી રાખવું પડે, 5-6 દી રાખો ને પછી તો એ નવા પાન કાઢવા માંડે, 4-4 પાંદે 5-5 પાંદે માંડે ને થવા, પછી કાંઈ વાંધો ના હોય। પછી તો એક પાન ખાઈને ત્યાં બીજા 2 પાન નવા ફૂટી જાય, પણ હજી ઉગતો હોય ને અને ત્યાં પરબારો જેને તમે દવાનો છંટકાવ કરી દો સાઈપર મેથી 25% આવી એટલે ખાતી બંધ થઈ જાય ને ત્યાં
5 દી વહી જાય ને 5 દી વહી જાય ને એટલે નવા પાન કાઢી જાય. અત્યારે પરબાર કાપી નાખે ને તો નવું પાન જ ન આવે, કારણ કે પરબારું જેનો જે વિકાસ હોય ને વિકાસ જ રૂંધાઈ જાય ત્યાંથી, પછી છોડવું ત્યાંથી સુકાઈ જાય. એટલે 5 દી ધ્યાન રાખવાનું હોય. પછી તમે રોપ સોંપો ને ત્યાં લગી દવા ન છાંટો ને તોય હાલે, પણ ઉગ્યા પછી પરબારો 2 દી ધ્યાન રાખવું પડે. જો આપણે અત્યારે જોવા આવ્યા ને તો એટલામાં ખાધું છે ને એ અહીંયા 20 છોડવા અંદાજે ખાઈ ગયું છે. એવા તો આમાં હજી કેટલાય ખાધા છે, એટલે સરેરાશ હિસાબ મારીને તો એટલામાંથી અડધી પડીકીના ખાઈ ગયા હોય. અને કહે છે કે કુદરત તમે શેઢે આટો મારવા જાવ તોય તમારું રોજ ચડાવી દે. આ તમે જાવ એટલે તમને એમાં કઈક રોગ દેખાય, કઈક તમને કામ દેખાય. ખુદ કામ કરે ને બીજા કરી જ ન હગે. આપની જેટલી કાળજી હોય ને એટલી કોઈને હોય જ નહીં. એટલે આપણે કાળજી હોય એટલે આપણે નિરીક્ષણ કરી એટલે આપણે એમાં ખબર પડે કે શું પ્રશ્ન છે અને એનો ઈલાજ લાવી. આપણું રોજ સડી ગયું. અને તમે ન આવો ને તો તમે બીજા માણસો દ્વારા હોય હા તો એને તમે કાયદેસર કયો કે આવી રીતે જો, અને ખબર પડે તો એક વસ્તુ અલગ છે, બાકી નકર કઈ ખબર પડે નહીં. અહીંયા આવીને જોઈ લઈએ ઊભા આમ વાહે હાથ રાખીને, આપણે નથી કહેતા વાહે હાથ રાખીને આટા મારે, એમાં કઈ વરે નહીં. એ જોઈ લઈએ ને એટલે એમ થાય કે ઓહો ઘણો ઉગી ગયો, સારો હે. શેઠ ને ફોન કરી દે, કઈ ઘટતું જ નથી. કઈ ઘટતું નથી, ઉગાવા સારો હે. પણ હકીકતમાં તો જોવે ને પછી ખબર પડે, અને એ જોયા પછી એનું તાત્કાલિક નિર્ણય લઈએ દવા છાંટવાનો. આપણે જો અત્યારે પરબારો હમણાં ગામમાં જાય નકર એનપી ઠેલી લેવા જ આવી હતી, પણ એનપી ઠેલી લેવા પછી જાહું પેલા રોપમાં દવા છાંટી દે. એ કામ હવે પેલું લેવાનું છે, નકર તો હાઈન થાય તા કેટલો ખાઈ જાય. ખાઈ જ જાય. અને વાતાવરણ અત્યારે આપણે રોપ ને એકદમ અનુકૂળ આવી ગયું છે. આવું વાતાવરણ હોય ને ત્યારે રોપ વાવીને તો કઈ પ્રશ્ન ન થાય, નકર 1-2 વાર આપણે રોપ નથી ઉગ્યો. અને આ બધું જેમ વાવેતર કરીએ એમ આગળ જેમ વર્ષો જતા જાય એમ શીખવા મળે, અનુભવ થતો જાય. એટલે 1-2 વાર વેલો કરી નાખ્યો ને તો ઉગ્યો નતો. અને જેને વેલા રોપના વાવેતર કર્યા છે ને આપણે અત્યારે કર્યા છે એને પાછું સોંપવામાં કઈ બહુ ફેર નહીં પડે, એ આયરે જ સોંપાય. આ વાતાવરણ અનુકૂળ આવી જાય. ઓલું વાતાવરણ અનુકૂળ ન હોય એટલે આપણાથી અઠવાડિયું વહેલો વાવ્યું હોય, આપણે અઠવાડિયું મોડો વાવ્યું હોય, પણ સોંપાય આયરે. જેનું કારણ કે ઓને તડકો છે ને લાગી ગયો ને એટલે એનો વિકાસ રૂંધાઈ ગયો હોય, અને હવામાં ભેજ આવી જાય ને પછી જે આગળ વધે ને એનો વિકાસ રૂંધાય નહીં, એટલે આગળ એમને વૈધા રાખે. એટલે સોંપવાનું ટાણું તો બહુ ફેર ન રહે, હાઈરે જ સોંપાય બધાય ને. વાવેતર ગમે ત્યારે કરો, પણ એ સાચું કે તારીખ જોઈને કે બીજાનું જોઈને વાવેતર ન કરાય, હવામાન જોઈને વાવેતર કરે. હવામાન જોઈને વાવેતર કરી ભાઈ વાતાવરણમાં એકદમ ભેજ આવી ગયો ને વાવેતર કરીને એટલે હોય 100% કઈ વાંધો ન આવે. પછી કોકનું જોઈને વાવી દે કે ભાઈ એને 25 તારીખે વાવ્યો 20 તારીખે વાવ્યો, તો એ ગણતરી નહીં રાખવાનું. હવામાન કેવું છે, અનુકૂળ આવ્યું 25 તારીખે વાવી દે, નો અનુકૂળ આવ્યું 5 તારીખે વવાય, 1 તારીખે વવાય. એટલે હવે આપણે અત્યારે સાયપરમેથિન દવા મારી દી. એ કામ પેલું કરો, નકર રોપ હમણાં પૂરું થઈ જાય. મેં કીધું હાલો રોપ તો ઉગ્યો છે કે નહીં જોયા, વળી યાદ આવ્યું મને. જોવો જ પડે અને આટો મારવો જ પડે. કાલે આપણે આવ્યા જોવા, પણ કાલે હજી કઈ પ્રોબ્લેમ નહોતો. આખો દીમાં રોપમાં 2 ફર ચક્કર મારો ને એટલે ખબર પડી જાય ને પછી પાછું ચક્કર તો મારવું જ પડે. કંઈક પછી હુકારાનો પ્રશ્ન રહે, પણ એ વરસાદ થઈને પછી રહે. લગભગ અત્યારે ન હોય, પણ વરસાદ થઈને પછી આટો મારવો પડે કે હુકારો નથી, નકર એમાંય છોડવા જાય. હા, રોપમાં દવા છાંટવાનું મોડું કરવાનું નહીં. દેવાંશી પપ્પા અહીંથી જોઈને સીધી ગાડીની કિક મારી. હું તો અહીંયા બેઠી હતી ત્યાં જ, એ તો ગામમાં પહોંચી ગયા અને દવા લઈને આવી ગયા અને પપ્પા આવી ગયો. આમાં હે ને આ વસ્તુ એવી છે કે આમાં જો વાલ લગાડીને એક દી વહી જાય ને તો એક દીમાં તમને 2-5 આયરની નુકસાની આવે, એટલે 2-5 આયરનો રોપ ઘટે એમ. અને આ હેતી કઈ ઉપાધિ જ નહીં. આપણે જે વસ્તુ વાવવા કર્યું છે એ તો સોલિડ થઈ, ઓલું પછી ઘટે એ તો પછી બહુ મોંઘું પડે. પછી ઘટે એમાં ભેગું ન થઈ. એક લગન એમને રહે ને આપણે પાસે આ મરસીનું વાવેતર તો મોડું થાય ત્યાં એના હાટું આપણે જમીન રાખી હોય. હા, આખું આયોજન આપણું છે ને બગડે. બીજું કપાસ કે મગફળી વાવી નહીં કે મરચી રોપવાની એમાં રોપ ઘટે તો પછી તૈય નક્કી ન કરી શકી હું વાવું એમ. અને આ છે ને જેમ આપણે 5 દીનું 10 દીનું છોકરું મોટું કરવું હોય ને ધ્યાન રાખીને એવું આનું ધ્યાન રાખવું પડે રોપનું, તો અહીંયા થાય, નકર ન થાય. ખાલી 1 વર્ષ ભાવ થયા ત્યાં બજારમાં દેકારો આવી ગયો. હા, કે મરચું પાવડર એટલું મોંઘું. પણ આ ખેડૂત કેમ કરતા હોય એ પાછી ખબર છે.
એની વાત જ નથી. હા, અને ભાવ ન આવે તો બિચારાને કઈ વધે નહીં. હા. અને કાંઈ ખેડૂત પાસે ગમે એટલા સસ્તા લઈ જાય તો વેપારી તો એટલા જ કમાતા હોય. હા, ઈ ત્યારે તો ક્યાંય પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. અહીંયા ગયા વર્ષે ને ઓલા વર્ષે 1000 ના 1500 ના મણ લઈ ગયા, 2000 ના, તો કઈ વાંધો નતો. વાંધો પાછી 300 ની ને એમ જ ચટણી મળતી હતી. હાઈલા રાખે બધું સમય. હા, સમયનું કામ કરતું એ બધું હાઈલા રાખે. અને ભાવ આવે તો જ ખેડૂતને આનંદ થાય કામ કરવાનો. નકર થાકી જાય, હેઠાણથી મહેનત કરતા હોય ને પછી જો ભાવ ન મળે ને એટલે કંટાળે. અત્યારે ટાઈમ થયો છે 11 ને આપણે વાડીએથી 11 વાગે ઘરે આવ્યા. પણ મને તો ઘરે ગમતું જ નથી. વાડી હતું ત્યાં લગન સારું હતું, કારણ કે ભાઈ ગયો છે સ્કૂલે એટલે ઘર લાગે છે હાવ ખાલી. નકર આપણે ડેલે પગ દઈને એટલે મારા મોઢામાં નામ હોય દેવાંશ, એમ દેવાંશ ત્યાં તો હંતાઈ જાય ને કંઈક નોટંકી કરે એટલે હાવ ખાલું ખાલું લાગે છે, આમ ઉદાસ ઉદાસ. ને મને એનું ઉપાધિ થઈ કે અહીંયા શું કરતો હોય છે. આમ જો કે ફોન તો કર્યો આપણે, મારી જેઠની 2 દીકરીઓ ત્યાં જાય છે એટલે કંઈ વાંધો બહુ ઉપાધિ જેવું નથી. મોટ્યું છે એટલે હાચવે. એક ભણાવવા જાય છે ને એક 9મા ધોરણમાં ભણવા જાય છે એટલે ભાઈનું ધ્યાન રાખે. 10 વાગે મેં ફોન કરીને પૂછી લીધું, રોતો તો નથી. બધો માનો જીવ છે ને, મારો જીવ તો ન્યા છે. અહીંયા આવીને બપોરે આમ નિરાશ રહે ત્યારે મને હક થાય. એટલે 2-3 દિવસ એને લાગશે ને મને લાગશે. દેવાંશી હોસ્ટેલમાં ગયું પણ દેવાંશ ઘરે હોય ને એટલે એટલું બધું આપણે ઓલું લાગે નહીં, કારણ કે એનામાં ને એનામાં આખો દિવસ આપણે હચવાય રહીએ ને. અત્યારે સાવ નવરા થઈ ગયા એવું લાગે છે. ભાઈ સવારનો 6:30 વાગ્યાનો ગયો અને 1 વાગે આવશે એટલે આટલું બધું એ રહ્યોય ન હોય એકલો. કા બા હોય ને કાંઈ પપ્પા ને કોક હોય જ એટલે અઘરું તો લાગે છે મને, એને તો લાગતો જ હશે. આપણી કાલની ઓયણી પૂરેલી એમનેમ રહી, ધાર્યું કામ થાય નહીં. કામ તો જ્યારે થવાનું હોય ત્યારે જ થાય. હવે ટ્રેક્ટરમાં કંઈક પ્રશ્ન હતો એટલે ખાતર તો વવાય એમ હતું, પણ હમું કરવાવાળો કારીગર આવી જાય તો સવારના 9 વાગ્યાની વાત તે સાંજે 5 વાગે કારીગર ગયો. આખો દિવસ હમું કર્યું એટલે કંઈ ખાતર વાવવાનો તો પ્રશ્ન આવતો જ નથી. આપણે ઘરે પાણી પૂરું થઈ ગયું છે, પાણી લઈ જવું છે. એ હવે અત્યારે બેરલ લઈ જાય. આપણે નળ આવે 8-10 દિવસે, એ કદડો પાણી આવે એટલે આપણું દાળનું પાણી સરસ એકદમ ચોખ્ખું ને મીઠું છે. આપણે ગમે એ વાપવું હોય ને બધું બફાઈ જાય પરબારું. એટલે આપણે અત્યારે ઉનાળામાં વાડીનું જ પાણી પીએ એટલે દેવાંશી પપ્પાની એક કામ વધે, બેરલ નાખી જવાનું 4-5 દિવસે. કેમાં બેઠો છો? લે જજ એને ખબર પડે છે. અત્યારે આપણે ગાય 2 છે, ગોમતી અને ગૌરી. એટલે બેને જેટલી જરૂરિયાત છે ને એટલી ગમે આપણે લેવા છે. એક ગાય આ બાજુ બાંધી દે ને એક આ બાજુ, બે ખૂણે એક બાંધી દઈ ને એટલે બેયને આ 6 ફૂટનો ગાળો રહે એટલે બેહી હકે એકદમ પકડમાં અને ખાઈ હકે. એટલે 2 પૂરતી અત્યારે ગમાઈ લેવા છે. એક આ ખૂણે દેવાની રાધા ન્યા બાંધશે એટલે 2 પૂરતી અત્યારે જરૂરિયાત છે ને એટલી લેવા છે. કારણ કે જરૂરિયાત આપણે અટાણે 10 ફૂટ કે 15 ફૂટ ગમાઈની નથી, તો ખોટા અત્યારે પૈસા રોકવા એના કરતા કીધું 6 ફૂટની લઈ લે. આમાં તો 8-9 ફૂટની આવે. હજી એક બેલરની પથ્થર લઈ તો એટલી આવી જાય તો 9 ફૂટ થઈ જાય એટલી. પણ એટલી કઈ જરૂર નથી. એક ખૂણે બાંધી દઈને તો 2 ગાયું તો ટેસ્ટથી બંધાઈ જાય. અને અત્યારે આપણે આ વર્ષે ખર્ચામાં બહુ છે એટલે જરૂર વગરના પૈસા વાપરવાના નથી, પણ તોય વપરાઈ જાય છે. એટલે જ માપનું લીધું એટલે 5,500 ની આવી આપણે 6 ફૂટની ગમાઈ. પણ આપણે જરૂરિયાત પ્રમાણે લઈ લીધી. નહીં ના કેમ ટ્રેક્ટરમાં આપણે હાઇડ્રોલિક નો ફોલ્ટ હતો, હાઇડ્રોલિક આંચકા મારતી હતી, અંદર રીંગુન ખરાબ થઈ ગયું અને પછી ખોલે એટલે થોડું ઘણું બીજો ખર્ચો થાય. બીજો થોડું ઘણું પછી ગીરીશ કરે અને ઓઇલ બદલાવ્યું, એન્જિન નું જ્યાં બધું પડ્યું છે. એટલે એમ કરતા કરતા આપણે હે ને 5 વાગી ગયા. એટલે એ બધું કામ થઈ ગયું અને હાઇડ્રોલિક એકદમ રિપેરિંગ થઈ ગઈ, કઈ ઘટે નહીં. એટલે સવાર ખાતર વાવવું હોય તો ઉપાધિ નહીં, ઓલું ખાતર વાવી કે વાવણી કરી અને હાઇડ્રોલિક આમાં આંચકા મારી રાખે તો વાવેતર બગડે. બરોબર આજ થઈ ગયું એટલે એ કામ પતી ગયું. ખાતરનું જે આપણું આજનું આયોજન હતું એ બંધ રહે. હવે કાલ સવારે વાવશું બીજું. અને 5,500 ટ્રેક્ટર વાળા લઈ ગયા. અંધારો ખર્ચો કેવાય. ઈ ધાયરો ન હોય, આપણે નક્કી ન કર્યું હોય. એ 5,700 લઈ ગયા. કા બેસ ને એમાં. એટલે હવે વરસાદ આવવાની તૈયારી છે એટલે આપણે ગાયુંને અહીંયા અંદર બાંધવી પડે, એટલે એની સગવડ કરવી પડે ને. એટલે આપણે ગમણ આવી જાય તો એ ઉપાધિ નહીં ને. હા
હજી પછી આપણે ગાય અત્યારે તો વ્યાવાની હજી વાર છે. વ્યાવાનું હાવ આમ થાય ને કે હમણાં વ્યાહે ને આવું ભરાય ને ત્યારે આપણે ગાડલાઈ લઈ આવ્યા છે ગાયું હાટું અને પંખાઈ ફિટ કરી દેવા છે. મગવી લેવા હે કે જો મેળ આવે ને તો ઓર્ડર દઈ દેવો હે ગાઈડલાઈન એને કઈ સગવડમાં ઘટવા નથી દેવું. આપણે આપણી સગવડ કરી તો જે આપણે ખીલે આપણે બાંધ્યું છે એ આપણા આધારિત જ છે. જેમ જી સુખ એને આપણે દઈને એ બિસાડી એ જ લઈ શકે. બીજું જ કાંઈ એને હાથે તો થતું નથી. એટલે આપણે કાંઈ દુઃખી નથી થવા દેતું પણ બધું ધીમે ધીમે બધું થઈ જાય. ઓણ તો આમ થોડુંક અમને જ નથી ખબર અમારે શું કરવું છે. પોર થાય ને ત્યાં બધું સેટિંગ થઈ જાય. ઓણ તો હજી શું કરવું એ જ નથી ખબર.